દર્શનાર્થી વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે નવા ચેપ્ટર નંબર 4 ગાણિતિક અનુમાનના સિદ્ધાંતની વાત કરવાના છીએ. હવે તમે ચેપ્ટરનું નામ એ રીતનું છે કે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત, એટલે કે એક પ્રકારના પ્રમેય જેવું જ છે, પણ કંઈક થોડુંક સાબિતીમાં છે. તો અગત્યના મુદ્દા છે કે પહેલાં કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાઓ n માટે સંબંધ એક વિધાન p ઓફ n આપેલું હોય, મતલબ કે કોઈ એક સ્ટેટમેન્ટ આપણને આપેલું હશે કે જેને આપણે સાબિત કરવાનું છે. તો પહેલાં સ્ટેપમાં આપણે n બરાબર 1 લેવાનું થશે, એ સાબિત કરવાનું કે n બરાબર 1 બંને બાજુ LHS RHS ઇક્વલ થાય છે, તો એ p ઓફ 1 સત્ય હશે, એટલે સાચું છે. બીજા વખત n બરાબર k લેવાનું તમારે, એ સત્ય હોય આપણે એમ સ્વીકાર લઈશું અને સ્ટેટમેન્ટ બનાવીશું. અને ત્રીજી વાર n બરાબર k + 1 માટે પણ સત્ય છે એવું આપણે સાબિત કરવાના છે. તો ક્વેશ્ચનની વાત કરીએ આપણે, ડાયરેક્ટ ક્વેશ્ચન જ છે, આમાં અંદર કોઈ થિયરી નથી આની. તો અહીંયા ક્વેશ્ચન છે કે n બિલોંગ્સ ટુ n, એટલે કે જેટલી સંખ્યાઓ હશે બધી પ્રાકૃતિક સંખ્યાઓમાં છે. ગાણિતિકના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને આપણે વિધાનો સાબિત કરવાના છે. ડેટ મીન્સ એક પ્રકારનો આ પ્રમેય છે. તો પહેલો ક્વેશ્ચન આપણને આપેલો છે કે 1 + 3 + 3² પ્લસ અપ ટુ 3n - 1. તો આપણે સાબિત કરવાનું છે 3n - 1 આ અલગ છે બાય 2. તો મેં સૌથી લખ્યું કે ધારો કે p ઓફ n, કે આ સ્ટેટમેન્ટને મેં p ઓફ n સ્વરૂપે લખ્યું. હવે n બરાબર મેં જે આપણે થિયરીની વાત કરી હતી, n બરાબર 1 માટે આપણે વાત કરીશું. તો આપણે ચલો એની LHS તમે જુઓ કે અહીંયા 1 છે, LHS 1 મળશે. હવે RHS તમે જુઓ આની, તો 3n - 1 છે અપોન 2. 3 એની જગ્યાએ આપણે 1 મૂકીશું તો 3 ઘાત 3 - 1 એટલે 2/2 એટલે 1 મળશે. તો આપણે LHS અને RHSની કિંમત સરખી આવશે. એનો મતલબ p ઓફ 1 સત્ય છે. હવે બીજા નંબરમાં જોઈએ કે ધારો કે p ઓફ k, જ્યાં k બિલોંગ્સ ટુ n છે, એ સત્ય છે એમ આપણે સ્વીકારી લઈશું કે આપણે એક્સેપ્ટેબલ છે થિંગ્સ. તો p ઓફ k 1 + 3 + 3² અપ ટુ 3, જ્યાં n હતો તે આપણે k મૂકીશું. 3k - 1 3k - 1/2 એ સમીકરણ આપણે એને ધ્યાન રાખીશું ખાસ, કે એનો ઉપયોગ આવે છે આગળ. હવે ત્રીજા નંબરમાં n બરાબર k + 1, જ્યાં p ઓફ k + 1 આપણે સાબિત કરવું પડશે, એને સાબિત કરવું જ પડશે. તો LHS લઈએ આપણે, તો આપણે પહેલાં એનું સ્ટેટમેન્ટ સેટ કરી દઈએ. 1 + 3 + 3² અપ ટુ, અહીંયા કંઈ આગળ ટર્મ આવશે પણ મેં અહીંયા મૂકીશું ડાયરેક્ટ 3 જ્યાં n હતો ત્યાં આપણે k + 1 મૂકીશું. તો +1 - 1 નીકળી જશે એટલે 3k બચશે, અને બરાબર જ્યાં n હતો ત્યાં k + 1 મૂક્યું છે મેં, -1/2. હવે તમે અહીંયા જોઈ શકો છો આ LHS આપણી આ બનશે કે 1 + 3 + 3² પ્લસ અપ ટુ 3k ઘાત. હવે 3k ઘાતની આગળ જેવું આપણે ધોરણ 10માં સમાંતર શ્રેણીમાં અભ્યાસ કરતા હતા એ પ્રમાણે કે 3n ઘાત, તો એની આગળનું પદ આવે છે 3n - 1 ઘાત. તો એમ 3 ઘાત એની આગળ આવશે 3k - 1. હવે તમે આ બરાબર આપણે કંઈક આગળ સાબિત કર્યું હતું કે 3k - 1/2 એની કિંમત મૂકીશું. તો સમીકરણ 1 પરથી આ મૂકીશું. હવે આપણે આનું સાદુરૂપ આપીશું, 2ને લસા તરીકે લઈશું. તો 3k - 1 વત્તા 2 ગુણાકારમાં, કેમ કે આધાર અલગ અલગ છે, તો 2 3k. હવે આ 2 3k છે અને આ 1 3k છે, તો 2 ને 1 3. હવે 3 ઘાત અને 3k ઘાત એ હવે બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે. તો આપણને ખબર છે કે જ્યારે આધાર સરખો હોય, વચ્ચે ગુણાકાર નિશાની હોય, તો ઘાતાંકનો સરવાળો મળે છે આપણને. તો k વત્તા 1, 3k વત્તા એ મળશે -1/2, એટલે કે આ આપણે સાબિત કરવાનું જ છે. એટલે આપણને આમાં આન્સર ખબર જ હશે કે શું આવવાનો છે, જે સાબિતી આપણે કરવાની છે. આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 2, એટલે કે એક પ્રકારના પ્રમેય જ છે બધા. 1ની 3 ઘાત વત્તા 2ની 3 ઘાત વત્તા 3ની 3 ઘાત અપ ટુ nની 3 ઘાત પ્લસમાં છે બધા. અને આપણને RHS આપેલી છે n બ્રેકેટમાં n + 1/2. તો ધારો કે આપણે p ઓફ n લખીશું, એને n બિલોંગ્સ ટુ n છે. પહેલાં સૌપ્રથમ થિયરી વાત કરી દઈએ, n બરાબર 1 ચેક કરીશું આપણે.
तो LHS चलो 1/3 तो 1 મળશે। RHS में જોઈએ n જ્યાં જ્યાં n દેખાય છે ત્યાં 1 મૂકીશું આપણે, तो 1 + 1 + 1 ભાગ્યા 2, तो 1 + 1 2, 2 2 નીકળી જશે। હવે 1નો વર્ગ થશે 1, तो તમે જોઈ શકો છો કે LHS બરાબર RHS છે। તો ધારો કે P ઓફ K બિલોંગ્સ ટુ n સત્ય છે એમ આપણે સ્વીકારી લઈશું। તો P ઓફ K 1/3 + 2/3 + 3/3 અપ ટુ k3 k × k+1/2 હોલ સ્ક્વેર છે। હવે એ સમીકરણ 1 એટલે કે જ્યાં જ્યાં n હતા તે આપણે k મૂકીશું। આગળ વાત કરીએ n બરાબર k+1 સત્ય છે એમ આપણે સાબિત કરવાનું છે। તો જ્યાં આપણે k મૂક્યો તો ત્યાં k+1 મૂકીશું, એ મૂક્યું। હવે તમે વિચારી શકો છો કે k+1ના ઘનની આગળ શું આવે, તો k નો ઘન આવશે। હવે આપણે સેટ કરીશું, તો અહીંયા n ની જગ્યાએ k+1 અને k+1 એટલે 1 અને 1 2 મળશે। k+1 k+2/2 હોલ સ્ક્વેર છે। હવે લેફ્ટ હેન્ડ સાઈડ જોઈએ આપણે, એટલે LHS 1/3 + 2/3 + 3/3 + k³ એટલે k+1 3 ની આગળ આવશે k+0 આવે, પણ આપણે 0 લખતા નથી। તો હવે આના બરાબર આપણે કંઈક સાબિત કર્યું હતું આગળ, એટલે સમીકરણ 1 પરથી મૂકીશું। આને લખ્યું છે મેં, હવે k+1 હોલ સ્ક્વેર/2 k+1 ની 3 હવે અહીંયા 3 છે અને અહીંયા 2 છે, તો બંનેમાંથી 2 ઘાત લઘુત્તમ ઘાત નીકળશે કોમન, તો અહીંયા વચ્ચે k²/2 + k+1। તો હવે અહીંયા લસા લઈશું, k² + 4k + 4/4 k+1 હોલ સ્ક્વેર। હવે આ જે k² + 4k + 4 છે એની જગ્યાએ આપણે એટલે કે જે વિસ્તરણનું આપણું સૂત્ર હતું a + b હોલ સ્ક્વેર, તો a² + 2ab + b²। હવે આપણે આના અવયવ પાડીને આ લાવીશું, આના ફોર્મ પાડીને ઊંધું મૂકીશું આપણે આને, તો k+2 હોલ સ્ક્વેર મૂકાશે, એટલે k નો વર્ગ 2, 4 નો વર્ગ 2 એટલે 4k + 4। હવે આ બધાને ઉપર વર્ગ છે, તો આ બધાને અંદર લઈ લઈએ અને આખા બ્રેકેટનો હોલ વર્ગ મૂકી દઈશું, હોલ સ્ક્વેર મૂકી દઈશું। તો અહીંયા 2 4 જગ્યાએ શું મૂકાશે 2, કેમ કે 2 નો વર્ગ આપણને 4 મળે છે। અને આ જ આપણી RHS છે, એને આપણે સાબિત કરી છે। આગળનો ક્વેશ્ચન છે કે ત્રીજા નંબરનો છે કે 1 + 1/1 + 2 + 1/1 + 2 + 3 પ્લસ અપ ટુ +1/1 + 2 + 3 અપ ટુ n સુધી છે। તો આપણે સાબિત કરવાનું થશે 2n/n + 1। તો આપણે ધારી લીધું છે અને P ઓફ n માં મૂકીશું। આ તો દરેકને આવડશે કે P ઓફ n ને આ સ્ટેટમેન્ટ મૂકવાનું છે, એટલે એક પોઈન્ટ બની ગયો। સૌપ્રથમ આપણે n બરાબર 1 જોઈશું, તો LHSમાં તમે જોઈ શકો છો કે 1 છે જ। RHSમાં ચેક કરીએ, આ રહ્યું RHS, જ્યાં n છે ત્યાં 1 મૂકીશું, 2 અને 1 + 1 એટલે 2, તો 2/2 એટલે 1 મળશે આપણને। RHS અને LHS સરખી મળશે। હવે n બરાબર 1 માટે વાત કરીશું, તો એ આ લખવું ખાસ અગત્યનું છે કે P ઓફ K માટે સત્ય છે એમ આપણે સ્વીકારી લઈશું। તો જ્યાં જ્યાં n હશે તે આપણે k મૂકીશું, આ તો એઝ ઇટ ઇઝ છે। હવે અહીંયા k હતો અને આ 2n જગ્યાએ 2k/k+1। હવે P ઓફ K+1, તો હવે જ્યાં જ્યાં k+1, તો અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, તો n બરાબર k+1 મૂકીશું આપણે। તો P ઓફ K+1 સત્ય છે એમ સાબિત કરવું પડશે, સાબિત કરીશું, આ ધ્યાન રાખવાનું। તો અહીંયા જ્યાં જ્યાં k હતો ત્યાં k+1 મૂક્યો છે અહીંયા આપણે, તો મેં અહીંયા 2, અહીંયા n હતો ત્યાં k+1, k + 1 અને 1 2, તો k+2। હવે આપણે આ સાબિત કરવાનું છે, તો આપણે LHS લઈશું। હવે k+1, તો એની આગળનું ટર્મ શું હશે, તો k વાળું ટર્મ હશે। તમે આ અગત્યનું ધ્યાન રાખી શકો છો। આના બરાબર સમીકરણ 1 પરથી આપણે શું મૂકીશું, 2k/k+1, જે આપણે સમીકરણ હતું। હવે 10 તમે
ભણ્યા હતા કે 1 થી n સુધીની સંખ્યાઓનો સરવાળો એનું સૂત્ર હતું સિગ્મા n n+1/2. તો અહીંયા છે તો અહીંયા k+1 છે, તો k+1 અને અહીંયા k+1 છે તો k+2 થશે અને /2 છેદનો છેદ અંશમાં જતો રહેશે. હવે 2k/k+1 2k+1 k+2. હવે આપણે લસા સેટ કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો k+1 છે, અહીંયા k+1 પણ છે અને k+2 છે, એટલે k+1 અને k+2 લસા લે પાસે. હવે અહીંયા k+2 નથી તો અહીંયા ગુણાશે k+2, તો 2k k+2 અને અહીંયા તો ગુણવાની કોઈ જરૂર નથી, તો 2k² + 4k + 2 અને છેદમાં એઝ ઇટ ઇઝ રહેશે લસા. હવે તમે આમાં જોઈ શકો છો કે 2 બંને બધામાં કોમન છે, બહાર લઈ લઈએ છીએ આપણે k² + 2k + 1. હવે આના આપણે અવયવ પાડીશું, તો અવયવ કંઈક આ રીતે હશે k² + 2k + 1. હવે એકના બે અવયવ પાડીશું જેનો સરવાળો 2 થાય, તો 1 × 1 એટલે 2 થશે, તો k + 1 કોમન લઈશું આ બંનેમાંથી, k + 1 અને આમાંથી 1 કોમન, k + 1 અને k + 1 રીતે, એટલે એનો વર્ગ પણ લખી શકીએ આપણે એને, તો આ એક નીકળી જશે, તો 2k + 1/k + 2. તો આ રજસ આપણી મળી જશે. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ.